દોસ્તો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। તમે તમારું જીવન આગામી સ્તરે લઈ જવા માટે તૈયાર છો? તો અમુક શક્તિશાળી પ્રેરણા અને વ્યવસાયિક પગલાઓ માટે ટ્વીટ કરો, જે તમારું સપનું સાકાર કરવામાં મદદ કરશે। સફળતા હજી પણ એક અકસ્માત નથી, તે તમારા વિચારો, ક્રિયાઓ અને માનસિકતાનું પરિણામ છે। આજે દુનિયાના દરેક માણસ સફળતા માંગે છે, પરંતુ તે ફક્ત જેઓ આ માટે આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રતિબદ્ધ છે, જેઓ તેને હાંસલ કરે છે। આજે આપણે કેટલીક શક્તિશાળી સફળતામાં પ્રેરણા આપતા વિચારો પર ચર્ચા કરીશું। સફળતા એ ત્યારે મળે છે જ્યારે આપણે બીજાઓ માટે મૂલ્ય ઉમેરવાનું ધ્યાન રાખીએ। આ એ વિષય છે કે આપણે શું મેળવી રહ્યા છીએ તે નહીં, પરંતુ આપણે કેટલાય લોકોના જીવનમાં ફેરફાર કરી રહ્યા છીએ। તમારી માનસિકતા તમારા વર્તમાનને ઘડી રહી છે। જ્યારે તમે વિશ્વાસ રાખો છો કે તમે કરી શકો છો, ત્યારે તમે પહેલું પગલું આગળ ભરી શકો છો। દરેક નિષ્ફળતા એ એક નવી શરૂઆત છે। નિષ્ફળતા સ્વીકારી લો, એમાંથી શીખો અને આગળ વધતા રહો। સફળતા માટે સતત મહેનત જરૂરી છે, પરંતુ મહેનત એ છે જે તમને શ્રેષ્ઠ બનાવે છે। જેમ કે એરિક થોમસ કહે છે, જ્યારે તમે સફળ થવા માંગતા હશો, જેમ કે તમે શ્વાસ લેવા માંગો છો, ત્યારે તમે સફળ થઈ જશો। આશાવાદી અને સકારાત્મક દ્રષ્ટિ એ સમસ્યાઓને અવસરોમાં ફેરવવા માટે શક્તિશાળી સાધનો છે। સકારાત્મક રહો અને સફળતા તમારી પાસે આવશે। તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે તમારી જાતને શ્રેષ્ઠ બનાવવાનું શરૂ કરો। એક્શન લો અને આજે તમારું શ્રેષ્ઠ કાર્ય શરૂ કરો। આ આશાવાદી ઉક્તિઓ તમારી દ્રષ્ટિ અને કામ કરવાની રીતને બદલશે। જીવનને બદલવાનો શ્રેષ્ઠ સમય છે, ત્યારે આગળ વધો અને તમારી સફળતા તરફ પ્રયાણ શરૂ કરો। હવે ચાલો વાત કરીએ વિશ્વાસની। હેરી ફોર્ડે કહ્યું હતું કે જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખતા નથી, તો તમે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી। જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।